તો જય દ્વારકાધીશ મિત્રો, એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તમે જોઈ શકો છો ચોમાસાનો પહેલો વરસાદ થઈ ગયો છે। એકદમ ઢીલા લહેર, ગરમી બહુ થતી હતી। અહીંયા દુકાનના નીચે ઊભો છું। મારી ગાયું લઈને આવ્યો તો ગાયું બધી ઘરે વહી જઈ છે, પણ હું ફોન માટે કોથળી નથી લાવ્યો, એટલે અહીંયા ઊભો છું। तो गाइस जोरदार वरसाद થઈ ગયો છે। ચોમાસાનો પહેલો વરસાદ એકદમ જોરદાર। મિત્ર આવી ગયા છે, એક દુકાનનો માલિક। ખુલ્લા કેવો વરસાદ પડ્યો? અરે જના જાબડે ફરે હે। जो मैं खबर थी मजा आई जाए। पानी पड़ो, दुकान में पानी गिर रहा है गाइस, ये आप देख सकते हो। यहाँ पे गाइस बहुत बारिश हो रहा है हमारे गांव में। बहुत मजा आ रहा है। तो गाइस टीपे टीपे समुद्र भरा है, તમે જોઈ શકો છો। અહીંયાથી પાણી પડે છે, कहीं से गण नशा होने वाला है, लेकिन वर्षा के कारण मारने ठोंगा मैं कैसे करूँ। अंत यहाँ जा बुरा गाइस इसको डर लग रहा है। तो गाइस अभी रुक गई है बारिश, आप मौसम देख सकते हो। पानी पानी कर नाख्યું છે। બે જણા રખડવા નીકળી ગયા છે। આ મારો ભાઈબંધ નાવા આવ્યો હતો, પણ જ્યારે નાવા આવ્યો તો વરસાદ બંધ થઈ ગયો। પાણી ભરાઈ ગયું છે, જોઈ શકો છો। થોડીક જ વારમાં વરસાદે પહેલો વરસાદ જોવા તો નીકળવું જ પડે અમારે। કેટલો વરસાદ પડ્યો, કેટલું પાણી ભરાણું। હજી આ વાદળ છે, થોડું થોડું ગાજે છે, થોડા થોડા વાયરા આવતા है। કેવું આ રસ્તા પર પાણી ભરાઈ ગયું છે, તો અમારા ફુલકિતભાઈ મોળામાંથી કંઈક કાઢશે। જોઈ શકો છો તમે, પાણીનો નિકાલ કરશે, જોઈ લો। તમે આને વોટ આપીને જીતાડી શકો છો, કેમ કે આ સારું કામ કરે છે। તો મિત્રો પાણી ભરાઈ ગયું છે, અમે રખડવા નીકળી પડ્યા છીએ। તો પહેલો વરસાદ પડી ગયો છે, તો આપણે સિંહની જેમ લટાર મારવા નીકળી પડ્યા છીએ। પહેલો વરસાદ પડ્યા પછી જે રોડના રસ્તા ઉપર જે ફરવાની મજા આવે ને, એ મજા ક્યાંય ન આવે। એટલે આપણે ગામ બાજુ હળવા હળવા ફરવા, બીજે તો હું કાળી વાદળડી
તુને વિનવેને બે ઘડીક નાચી લે રંગા મોરલા હે જાય છે મારી સહેલીનો સાથ રે બે ઘડીક નાચી લે રંગા મોરલા. બસ એટલું જ આવડે હે ભાઈ. તો આખું ગાઈ નાખું તમે મને એવોર્ડ ન આલી દો. આપણા ગુજરાતી સાહિત્યના દુલાભાઈ કાગ જેમની અદ્ભુત રચના છે, તમે યુટ્યુબ પર સર્ચ કરીને જોઈ શકો છો. મિત્રો હાલતા હાલતા આપણે ગામમાં પહોંચ્યા છીએ. પડી જાય નાય છે, તમે જુઓ તો ખરા, મોજ પડી ગઈ એમને. મગરને જેમ કૂદકા મારે હે. મારેલા મને પલાડ હતો. જોઈ શકો છો આને, જે બધા બોલાને બગાડવા જાય છે. તો મિત્રો બધા ટેડિયાને જોઈને મારો પણ મન થઈ ગયું, મેં પણ નાઈ લીધું. ફાઇનલી ગાઈસ નઈને હવે ઘરે જઈએ છીએ. ગાયું દોવાનો ટાઈમ થઈ ગયો છે. 2 કલાકના આયા એરામાં. મળીએ હવે તમને ઘરે. કપડાં બપડા ચેન્જ કરીને ગાયું દોવાનું છે.
તો ફાઇનલી દૂધ ભરીને આવી ગયો છું. બસ આટલા વિડીયોમાં આટલું જ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બીજું બાય બાય.